તમે બધાએ ઢોકળા બહુ જ પ્રકારના ખાધા હશે, તો આજે આપણે એક નવી રેસીપી બનાવીશું જેનું નામ છે સેન્ડવિચ ઢોકળા, અને જે ઘરે બનાવવાના બહુ જ આસાન છે. તો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક બાઉલમાં આપણે 1 કપ જેટલું દહીં લેવાનું છે. એમાં થોડું પાણી ઉમેરી અને દહીંને સારી રીતના ફેટી લેવાનું છે. ફેટાઈ જાય પછી આપણે એમાં 1 વાટકી જેટલો આપણે એમાં રવો એડ કરવાનો છે. રવાને પણ સારી રીતના દહીં સાથે આપણે એને મિક્સ કરી લેવાનું છે, અને મિક્સ થઈ જાય પછી આપણે એને 15 મિનિટનો રેસ્ટ આપીશું. હવે આપણે જે સેન્ડવિચનો વચ્ચેનો જે લેયર હોય છે એને પ્રિપેર કરીશું. તો એના માટે આપણે ધાણા, લીલા મરચાં, આદું, જીરું, સંચળ પાવડર અને 1 ટેબલસ્પૂન શુગર એડ કરવાની છે, અને ચણાના ડાળિયા લેવાના છે. થોડું પાણી એડ કરી અને આ બધું જ સારી રીતના આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. મીડિયમ સાઇઝમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે આવું. હવે આપણે એમાં જે આપણે બેટર બનાવ્યું હતું રવાનું એ એડ કરવાનું છે. 3 થી 4 ચમચી આપણે એમાં એડ કરવાનું છે, અને એને પણ આપણે સારી રીતના ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું બેટર વચ્ચેનું જે લેયર છે એ તૈયાર છે. તો હવે જે 15 મિનિટ થઈ ગઈ હતી, તો હવે એ બેટરને જોઈ લઈશું. તો સારી રીતના ફૂલીને પણ તૈયાર થઈ ગયું છે બેટર. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અને મીઠાને પણ આપણે બેટરની અંદર સારી રીતના મિક્સ કરી લેવાનું છે. હવે થોડુંક બેટર આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. 2 થી 3 ચમચી મોટી ચમચી જેટલું બેટર આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે, અને જે વધ્યું છે એમાં આપણે બેકિંગ સોડા એડ કરી અને ઉપર થોડુંક પાણી એડ કરીને સારી રીતના મિક્સ કરી લેવાનું છે. બેકિંગ સોડાથી આપણું જે બેટર છે એ સારી રીતના ફૂલીને તૈયાર થઈ જાય છે. તો હવે આપણે એને એક ડીશમાં ટ્રાન્સફર કરી દઈશું. જે આપણે એને સ્ટીમ કરવાની છે એ ડીશમાં આપણે એને ટ્રાન્સફર કરી લઈશું, અને એને 10 થી 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આપણે એને કૂક થવા દેવાની છે. અને 10 થી 15 મિનિટ પછી આપણે એને જોઈ લેવાનું છે કે સારી રીતના કૂક થઈ ગયું છે કે નહીં. તો સારી રીતના જે આપણું લેયર છે એ સારી રીતના કૂક થઈ ગયું હતું. તો હવે જે આપણે વચ્ચેનું જે લેયર બનાવ્યું હતું ધાણા અને એને આપણે એડ કરવાનું છે, અને એને પણ આપણે સારી રીતના સ્પ્રેડ કરી દેવાનું છે, અને 15 થી 20 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દેવાનું છે. હવે જે બીજું બેટર વધ્યું હતું એમાં થોડુંક બેકિંગ સોડા એડ કરી થોડુંક પાણી એડ કરીને પણ આપણે એ બેટરને રેડી કરી લેવાનું છે. અને હવે એ બેટર રેડી થઈ ગયા પછી આપણે જે બીજું લેયર સ્ટીમ કરવા મૂક્યું હતું એ સારી રીતના સ્ટીમ થઈ ગયું છે. તો હવે એની ઉપર આપણે આને સ્પ્રેડ કરી દઈશું. સ્પ્રેડ થઈ જાય પછી એની અંદર આપણે ઉપરથી લાલ મરચું એડ કરવાનું છે. આ ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો, અને 15 થી 20 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દેવાનું છે. તો આપણા જે સેન્ડવિચ ઢોકળા છે સારી રીતના સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે બહાર કાઢી અને 10 થી 15 મિનિટ માટે ઠંડા થવા દઈશું. ઠંડા થઈ જાય પછી આપણે એમાં કટ લગાવી દઈશું, અને કટ થઈ જાય પછી આપણે એને સર્વ કરીશું. તો તૈયાર છે આપણા સેન્ડવિચ ઢોકળા. જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર બહુ જ ટેસ્ટી છે. થેન્ક યુ.